માયાભાઈ આહિર આટલું પૂછાડવાની કોઈ જરૂર નહીં. તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરું ને અંધારું છે ભાઈ. માયાભાઈ આહિરે જે તેમના દીકરાના લગ્ન કર્યા છે ને, આ લગ્ન કારણે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. કારણ કે ભાઈ ગુજરાતની અંદર માયાભાઈ આહિરે જે મિત્રો રોલા પાડ્યા છે ને, અત્યાર સુધી મિત્રો વાત કીધો કોઈ પણ નથી કરી શક્યું. કારણ કે મિત્રો વાત કીધો હેલિકોપ્ટરની અંદર ભાઈ જાન્યો ગઈ છે, થારોની લાઈનો લાગી છે, સ્કોર્પિયોની લાઈનો લાગી છે, ફોર્ચ્યુનરની લાઈનો લાગી છે. તમે વિચાર કરી શકો છો કે ગુજરાતના તમામ મોટા મોટા લોક સાહિત્ય કલાકારો છે ને, બધા કલાકારો મિત્રો વાત કીધો આ લગ્નની અંદર આવ્યા હતા. હવે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર માયાભાઈ આહિરનું કેવડું મોટું સારું એવું નામ છે, તમને બધા લોકોને ઓલરેડી ખબર જ છે. હવે મિત્રો વાત કીધો ખાસ કરીને આગળ શું મળતી માહિતી બધું મળી રહી છે, આગળ તમને બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ આહિર છે, આંતરરાષ્ટ્રીય કલાકાર કહી તો પણ ખોટું નથી. કારણ કે ભાઈ ગુજરાતની અંદર માયાભાઈ આહિરનું એટલું સારું એવું નામ છે. પરંતુ મિત્રો વાત કીધો તેમના દીકરાના જે નાના દીકરાના લગ્ન કર્યા છે ને, ગુજરાતની અંદર રોલા પાડી દીધા છે. હવે મિત્રો વાત કીધો માયાભાઈ છે એ મિત્રો પહેલા ભાઈ ગરીબ હતા અને પછી મિત્રો વાત કીધો અમીર બન્યા છે. જે આ મિત્રો વાત કીધો કોઈ પણ માણસ ડાયરેક્ટ અમીર નથી હોતા. હવે ભાઈ માયાભાઈ આહિર વિશે તમે શું કહેશો? તમારે જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે બધા જ લોકોને. જય હિન્દ, જય ભારત.